ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભરૂચ આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલગથી સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। જો કે હાલની સ્થિતિમાં ભરૂચમાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી। ચાંદીપુરા વાયરસના કેસોને પહોંચી વળવા સીકે પટેલ સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક સારવાર મળી શકે। હાલમાં ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે સર્વેલન્સ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે બાળકોમાં અચાનક તાવ, ઝટકા અથવા અસામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી। ફેલાય છે અને એનો ડેથ રેટ જે વધારે છે, એટલે કે કેવું કે જો દર્દીને થાય તો મરવાની શક્યતા વધારે હોય છે। એટલે ખૂબ ધ્યાન રાખીને આપણે ખૂબ સાર સંભાળ સાથે પેશન્ટને સારી સારવાર પાડવી એ બહુ એમાં જરૂરી છે। અને સામાન્ય રીતે 15 વર્ષથી ઓછા બાળકોને એન્સેફેલાઇટિસ એટલે મગજની જે ભારે તાવ કહેવાય એ કરે છે, ખેંચ જેવી બીમારીઓ થાય છે અને ડેથ રેટ વધારે હોય છે। જેના પગલાં રૂપે આપણે અહીંયા આખો વોર્ડ તૈયાર કરેલો છે। જો એ પેશન્ટ્સ આવશે તો તરત જ એને નીચેથી ઉપર લાવી અને એકદમ આઇસોલેટ કરી અને આ વોર્ડમાં આપણે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવશે। ચાંદીપુરમના વાયરસના 2 કેસ જણાઈ આવેલ હતા, જે ગુજરાત સરકારની તકેદારી રૂપે આપણે એ વાયરસની જે પેશન્ટ આવ્યા હતા એમાં એસએસજી દરમિયાન ક્યાંક મૃત્યુના સમાચાર આવ્યા। તે પછી ગુજરાત સરકારના સતર્કતાના આઇસોલેશન માટે અમે લોકોએ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જેમ કોવિડમાં પણ આઇસોલેશન કર્યું હતું, જેમ આગળ કોઈપણ વખતે આકસ્મિક કોઈપણ રોગ આવે તો એની માટે તકેદારીના ભાગરૂપે અમે લોકો કામ કરતા હોય છે, તેમ ચાંદીપુરમ વાયરસનું પણ કોઈ દર્દી આવે તો ભરૂચ જિલ્લાના કોઈપણ જગ્યાથી કે કોઈપણ ખૂણેથી દર્દી આવે તેની માટે સજગતા માટેનો પ્રયાસ, અને અહીંયા પેશન્ટ આવે તો ડૉક્ટરોની ટીમ સાથે લેબોરેટરી અને એની સાથે જે પણ જરૂરી પડતા પગલાં લેવા પડે તેનું મેનેજમેન્ટ અને ભરૂચ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અમે લોકો ખડેપગે પ્રયત્ન કરીશું કે કોઈપણ પેશન્ટ કે કોઈપણ દર્દીને ક્યાંય પણ તકલીફ ન પડે એના માટેનો અમારો એક નાનો સુદૃઢ પ્રયાસ રહેશે।